નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે જો તમે સાવરણીના ઉપાયો કરશો તો થઈ જશો માલામાલ। શું ઉપાય કરવો જોઈએ અને શું નહીં તેના વિશે આપણે આજના આ વિડીયોમાં જાણીશું। મિત્રો, સાવરણીની નીચે આ ખાસ વસ્તુ જો તમે મૂકી દેશો તો તમે માલામાલ થઈ જશો। તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને બધાને મારા જય માતાજી, જય માં કુળદેવી। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। આપણા ઘરમાં સાવરણીની નીચે છુપે રીતે છુપાવી દેજો આ વસ્તુ। આથી માતા લક્ષ્મી છે તમારા ઘરમાં ધનનો વરસાદ કરી દેશે। વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને માં લક્ષ્મીની કૃપા સાથે જોડવામાં આવે છે। જે ઘરમાં સાવરણીને યોગ્ય દિશા અને યોગ્ય રીતે રાખવામાં આવે છે ત્યાં ક્યારે પૈસાની કમી નથી થતી। જો કે તેને રાખવાના કેટલાક નિયમોનો વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે। મિત્રો, આજનો વિડીયો છે એ બહુ ખાસ અને મહત્વપૂર્ણ થવા જઈ રહ્યો છે। મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને જણાવશું સાવરણીના એક ઉપાય વિશે કે જો આ ઉપાયને તમે સાચી ક્રિયા અને સાચા મુહૂર્તમાં કરી લો છો તો અવશ્ય માતા લક્ષ્મીની કૃપા છે તમને મળી શકશે કે જેથી તમારા જીવનમાં ધનની વર્ષા અવશ્ય થશે। અમે તમને સાવરણીના અમુક એવા ઉપાયો વિશે વાત કરીશું કે જેના વિશે આપણા ધર્મશાસ્ત્રમાં પણ લખેલું છે કે જેવી રીતે આપણે સાવરણીનો ક્યારે ઉપયોગ કરવાનો છે અને આપણે તેને કઈ દિશામાં રાખવાની છે। તો આટલું કરવાથી મિત્રો તમે જાતે જ જોઈ શકશો કે બધી જ દિશાઓમાંથી ધન છે ખેંચાતું તમારી પાસે આવશે। બીજી વસ્તુ અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે સાવરણીને લઈને આપણે એવી કઈ ભૂલ છે કે જે આપણે ભૂલ ચૂકે પણ એ ભૂલ ન કરવી જોઈએ અને જો આપણે આ ભૂલ કરશું તો આપણા જીવનમાં ગરીબી, મુશ્કેલીઓ, કષ્ટ અને દુર્ભાગ્ય આવશે। અને મિત્રો, વિશ્વાસ રાખજો કે ક્યારે તમને લક્ષ્મીમાનો આશીર્વાદ નહીં મળી શકે। એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે સાવરણીનો સીધો સંબંધ છે એ માતા લક્ષ્મી સાથે છે। જો કોઈ વ્યક્તિએ સાવરણીનો સરખી રીતે ઉપાય કરવાનું શીખી લીધું તો એ વ્યક્તિને સાક્ષાત લક્ષ્મી માનો આશીર્વાદ અને વરદાન મળી શકે છે। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। મિત્રો, શાસ્ત્રોના અનુસાર જો આપણે આપણા ઘરમાં ઝાડુ મારીએ છીએ તો અવશ્ય માતા લક્ષ્મી છે એ આપણા ઘરમાં આવે છે। જે ઘરમાં પણ સાફ સફાઈ થાય છે એ ઘરમાં ક્યારેય ગરીબી, મુશ્કેલીઓ તેમજ કષ્ટને નકારાત્મક શક્તિઓ તેની પાસે નથી આવતી। બીજી બાજુ જોઈએ તો જો તમારા ઘરમાં ગંદકી રહે છે તેમજ તમારા ઘરમાં સાફ સફાઈ નથી થતી અને ઝાડુ મારવામાં આવતું નથી અને તમારા ઘરમાં જો સાવરણીનું અપમાન થાય છે અને તેને ખોટી દિશામાં રાખવામાં આવે છે તો તમારા ઘરમાં ગરીબી અને મુશ્કેલીઓ તેમજ દુર્ભાગ્યો છે એ હંમેશા માટે રહેશે। તમારા જીવનમાં ક્યારે પણ તમે પ્રગતિ નહીં કરી શકો તેમજ આગળ વિકાસ નહીં કરી શકો। મિત્રો, તમને આ વાત નહીં ખબર હોય કે રાતે જ્યારે તમે સૂવા જાઓ છો તો તમારા ઘરમાં એ જ સમયે નકારાત્મક શક્તિ તેમજ કાળું જાદુ છે એ પ્રવેશી જાય છે। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું સીધું જ કહેવામાં આવ્યું છે કે સૂર્યોદયના સમયમાં જે વ્યક્તિ છે એ સૂઈને ઉઠે છે તો એ વ્યક્તિ છે પોતાના ઘરમાં સાફ સફાઈ ઝાડુ દ્વારા કરે છે તો એ ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા છે એ જતી રહે છે અને તરત જ સકારાત્મક ઉર્જા આવી જાય છે। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું લખેલું છે કે જેવી રીતે સૂર્યોદય થાય છે એના પછી તરત જ તમે પોતાના ઘરમાં સાવરણીથી કચરો કાઢી લીધો તો વિશ્વાસ રાખજો કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકશે। આનાથી તમારા ઘરની પ્રગતિ પણ થશે તેમજ તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને અવશ્ય તમારા ઘરમાં માતા લક્ષ્મી વાસ કરવા માટે આવશે। પણ ઘણા લોકો એવા હોય છે કે જે સૂર્યોદયના સમયે ઉઠી શકતા નથી પણ જો તમે લોકો તમારા ઘરમાં બપોર પહેલા પણ સાવરણીથી વાળો છો તો એ પણ બહુ શુભ માનવામાં આવે છે।
જો આપણે તંત્રશાસ્ત્રને જોઈએ તો એમાં તો એવું સીધી જ ભાષામાં લખેલું છે કે કોઈ વ્યક્તિ જો એવું ઈચ્છે છે કે વ્યક્તિને લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત થાય તો એ વ્યક્તિએ રોજ પોતાના ઘરમાં સાવરણીથી કચરો કાઢવો જોઈએ, કારણ કે આટલું કાર્ય કરવાથી જ લક્ષ્મી માતા છે એ પ્રસન્ન થઈ જાય છે અને એ વ્યક્તિને તરત જ માં આશીર્વાદ આપી દે છે. સાવરણી ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તેનો ઉપયોગ દરેક ઘરની સફાઈ માટે થાય છે. ઘણીવાર ઘરની સફાઈ કર્યા પછી તેઓ ઘરના ખૂણામાં ગમે ત્યાં સાવરણી ફેંકી દેવાય છે, પરંતુ વાસ્તુની દ્રષ્ટિએ આમ કરવું દોષપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખૂબ જ ખાસ વસ્તુ છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને માતા લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઝાડુ સાફ કર્યા પછી જો તેને નિયમ પ્રમાણે રાખવામાં આવે તો ઘરમાં ધનનો ભંડાર ક્યારેય ખાલી નથી થતો. ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહેશે. ઘરમાંથી ગરીબી ભાગી જશે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનનો વરસાદ થશે. આવો જાણીએ ઘરમાં સાવરણી કેવી રીતે રાખવી. જો ઘરમાં સાવરણી જૂની અથવા તૂટેલી હોય તો તેને તરત જ બદલી નાખવી જોઈએ, કારણ કે તૂટેલી કે જૂની સાવરણી લગાવવાથી ઘરમાં ગરીબી આવે છે અને તેના કારણે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે. સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી સાવરણીનું હંમેશા સન્માન કરવું જોઈએ. સાવરણીને ક્યારેય પગ ન લગાવવો જોઈએ. તેને પરોક્ષ રીતે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. મિત્રો, સાવરણી એક બહુ મહત્વની વસ્તુ છે. એ બધાના જ ઘરમાં હોય છે. બધા જ વ્યક્તિ આનો ઉપયોગ કરે છે. પણ મિત્રો, સાવરણીને લઈને તમે કંઈક એવી ભૂલ કરી રહ્યા છો કે જે ભૂલ તમારે ના કરવી જોઈએ. અને જો તમે આ ભૂલ કરશો તો મિત્રો, તમારા ઘરમાં હંમેશા ગરીબી અને મુશ્કેલીઓ ક્યારેય જઈ નહીં શકે. પણ જો તમે આ સાવરણીનો ઉપયોગ સાચી રીતેથી કરો છો તો તમે વિશ્વાસ રાખજો કે માતા લક્ષ્મીજીની કૃપા છે અને તેના આશીર્વાદ છે તમને મળી જશે. તેમજ તમને ધન સંબંધિત મુશ્કેલીઓ ક્યારેય નહીં આવી શકે. મિત્રો, એક વસ્તુ તમે વિચારજો કે જો તમારી પાસે પહેલા પૈસા આવતા હતા પણ હવે પૈસા આવતા આવતા જ બંધ થઈ જાય છે, તેમજ તમારો ધંધો પહેલા બડો સારો ચાલતો હતો અને અત્યારે તે ધંધામાં પણ બહુ મુશ્કેલી આવે છે, તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે? મિત્રો, આનું કારણ એ હોઈ શકે છે કે તમે જાણતા અજાણતા કોઈ ભૂલ કરી હશે કે જેના લીધે લક્ષ્મી માતા છે તમારાથી રિસાઈ ગયા છે. આના મુખ્ય કારણોથી એક કારણ એ પણ હોઈ શકે છે કે સાવરણીને લઈને તમે કોઈ ભૂલ એવી કરી હશે કે જે ભૂલ તમારે ન કરવી જોઈએ. તમે એ સાવરણીના નિયમોનું પાલન નહીં કરતા હોવ કે જે નિયમ આપણા ધર્મશાસ્ત્રમાં લખેલા છે. જો તમે એનું પાલન નથી કરતા તો તમે તમારા જીવનમાં પ્રગતિ નથી કરી શકતા. તેથી તમને ક્યારે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ નહીં મળી શકે. આથી જો મિત્રો તમે આ વિડીયોને આખો જોઈ લીધો તો અમે તમને તંત્રો શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રને લગતા સાવરણીના નિયમો તમને આમાં જણાવશું. અને જો તમે આ નિયમોનું પાલન કરી લીધું તો તમારા ઘરમાંથી મુશ્કેલીઓ તેમજ ધન સંબંધિત મુશ્કેલીઓ છે એ ક્યારેય નહીં રહે. મિત્રો, અમે તમને પહેલા જ જણાવ્યું છે કે સાવરણી નો સીધો સંબંધ છે એ લક્ષ્મી માતા સાથે હોય છે. તો આ વિડીયોને આખો જોવા વિનંતી, કારણ કે આ વિડીયો છે તમારા પરિવારના સારા માટે છે. આટલા માટે મિત્રો, આ વિડીયોને હજી સુધી તમે લાઈક ના કર્યો હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર બની રહે. તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો મિત્રો, સાવરણીનો પડેલો નિયમ એ છે કે સાવરણીને તમે પોતાના ઘરમાં કે ઓફિસમાં એવી જગ્યાએ ન રાખતા કે જ્યાં તમારી નજર છે એ વારે વારે જાય છે. અને જો આવું થાય છે એટલે કે જો તમે વારે વારે સાવરણીને જોઈ શકો છો તો આનાથી તમારા જીવનમાં પૈસાની તંગી આવી શકે છે. મિત્રો, અહીંયા બીજો નિયમ એવું કહે છે કે ઘણા લોકો એવા હોય છે કે જે આળસમાં જૂની સાવરણી વાપરતા હોય છે. તો આપણે આવું ન કરવું જોઈએ. તેમજ જો જૂની સાવરણી આપણા ઘરે છે તો આપણે તેને ક્યારે આપણા ઘરમાં રાખવી ન જોઈએ. અને જો આપણે આ ભૂલ કરીએ છીએ તો આપણા ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે.
તેમજ ત્રીજો નિયમ એ છે કે જો આપણે ક્યારે આપણી સાવરણીને આવી જગ્યાએ ન રાખવી જોઈએ કે જે કોઈ બહારનો વ્યક્તિ આવે છે અને જો તેને સાવરણની સીધી જ બતાય છે તો તેને બહુ અશુભ માનવામાં આવે છે। આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ બડારનો વ્યક્તિ આપણી સાવરણીને જોઈ જાય છે તો આપણા ઘરમાં પૈસા આવવાના તેમજ ધન આવવાના બધા જ રસ્તા કે તમારે જો સાવરણને ધોવી પડે છે તો ઘણા લોકો એવી ભૂલ કરે છે કે એ લોકો ડોળા પાણીથી પોતાની સાવરણીને ધોવે છે તો આ વસ્તુ ન કરવી જોઈએ। જો આપણે આવા પાણીથી ધોઈએ છીએ તો આપણે સાવરણીનું બડું અપમાન કર્યું તેમ કહેવાય છે કારણ કે સાવરણીમાં લક્ષ્મી માનો વાસ રહેલો છે। આપણે ક્યારે પણ ડોળા પાણીથી એટલે કે ગંદા પાણીથી સાવરણીને ન ધોવી જોઈએ। સાવરણીને હંમેશા સ્વસ્થ પાણીથી આપણે ધોવી જોઈએ અને જે પાણીથી જોઈએ છીએ તો એ પાણીમાં આપણે 4-5 ટીપા ગંગાજળના નાખી દેવા જોઈએ તો આનાથી તે સાવરણી છે પવિત્ર થઈ જાય છે। તેમજ આપણે સાવરણીને લઈને બીજી પણ એક ભૂલ કરતા હોઈએ છીએ। આપણે ક્યારે પણ સાવરણીને ઊભી ન રાખવી જોઈએ। આપણે સાવરણીને હંમેશા નીચે આડી જ મૂકી દેવી જોઈએ। મિત્રો અમુક વાર એવું થાય છે કે તમારો જે પગ હોય છે ભૂલથી આપણે તે સાવરણીને અડાડી દઈએ છીએ અથવા તો ક્યારેક એવું પણ બને છે કે આપણે સાવરણીને આપણા પગથી ચેપી દઈએ છીએ પણ જો આવું થાય છે તો આપણે સાવરણીની માફી માંગી લેવી જોઈએ કારણ કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। જો આપણા ઘરે આવી ભૂલ થતી હોય તો વાસ્તુશાસ્ત્રમાં આને બડું અશુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો સૂર્યાસ્ત પછી આપણે ક્યારે ઘરે સાવરણીથી વાળવું ન જોઈએ। તેમજ સાથે ઘણા લોકો એવી પણ ભૂલ કરે છે કે રાત્રે ઘણા લોકો સાવરણીને પોતાના બાથરૂમ પાસે રાખી દે છે તો તે લોકોએ આવું ન કરવું જોઈએ। આપણા ધર્મશાસ્ત્રના મતે આને બડું અશુભ માનવામાં આવે છે। હજી પણ અમે તમને એ નિયમો વિશે જણાવ્યું કે એ નિયમોનું પાલન તમારે રોજ કરવું જોઈએ નકર ક્યારે તમારા ઘરની પ્રગતિ નહીં થઈ શકે અને તમે આ બધા જ નિયમોનું ધ્યાન રાખશો અને હવે તમે જો આ પ્રયોગોને કરી લેશો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમને સાક્ષાત લક્ષ્મી માની કૃપા મળશે અને તમારા ઘરમાં ધનની વર્ષા થશે। જો મિત્રો તમે આ વાત ન જાણતા ડોવ કે જો એવું કહેવામાં આવે છે કે જો તમે શુક્રવારના દિવસે ઘરમાં સાવરણીથી વાળો છો તો જ્યારે વાળતી વખતે દરવાજાના મુખ્ય દ્વારની પાસે 2 કાળા મરચાંને પણ સાથે વાળીને બડાર ફેંકી દેજો। આવું કરવાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિ ડશે એ બધી જ તમારા ઘરમાંથી જતી રહેશે। વાસ્તુશાસ્ત્રમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે। બીજી વસ્તુ મિત્રો તમે જ્યારે પણ સાવરણીને ખરીદવા જાવ છો તો ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખજો તમે શનિવારના દિવસે જાડું ખરીદીને લાવજો। જો આવું કરવાથી તમારી ઉપર જેટલા પણ દોષો હશે એ બધા જ દોષ છે એ જતા રહેશે। તેમજ ત્રીજી વસ્તુ એ છે કે જો તમે તમારા ઘરમાં સાવરણીને પશ્ચિમ દિશામાં રાખો છો તો તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે। તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે। તમે જે કોઈ પણ નિર્ણય લો છો એનાથી તમને ફાયદો થાય છે। તેમજ તમારા રાહુ અને કેતુ હંમેશા તમારો સાથ આપે છે અને જો તમે તમારા ઘરમાં સાવરણીને ઉત્તર દિશામાં રાખો છો તો આનાથી તમારા ઘરમાં ધન છે એ ચારે દિશામાંથી ખેંચાતું આવી જશે। મિત્રો ધન સંબંધિત તમે જે પણ નિર્ણય લ્યો છો એમાં તમને ફાયદો થાય છે તેમજ આર્થિક મુશ્કેલીથી પણ તમને ફાયદો આનાથી થઈ શકે છે। આવી જ રીતે મિત્રો આપણા તંત્ર શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો તમે પોતાના જીવનમાં એવું ઈચ્છો છો કે તમને સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે તો મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખજો કે તમે દરરોજ પોતાના ઘરમાં જ્યારે પણ સાવરણીથી વાળો છો તો તમે જ્યારે પણ તમે સાવરણીને નીચે મૂકો છો તો તમારે ક્યારે તેને ટપીને ચાલવાનું નથી। આવું કરવું એને બહુ અશુભ માનવામાં આવે છે। આપણે આપણા ઘરે રહેતા સભ્યોને પણ કહી દેવું જોઈએ કે આપણે સાવરણીને ક્યારે પણ ટપીને ચાલવું ન જોઈએ। આપણે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આપણે
એ પણ ધ્યાન રાખવું કે જ્યાં સુધી આપણે વાળતા હોઈએ છીએ તો આપણે આપણા ઘરના સભ્યોને નીચે ના ઉતરવું જોઈએ। તેમજ મિત્રો જો તમને ક્યારે પણ સપનામાં એ વસ્તુ જોવા મળે છે કે તમે જાતે જ સાવરણીથી પોતાના ઘરમાં વાળો છો તો મિત્રો તમારે બડું બચીને ચાલવું પડશે। જો તમને આ પ્રકારનું સપનું આવે છે તો તમારે ક્યારે પણ પૈસાના વડીવટમાં ન પડવું જોઈએ। મતલબ કે જો તમને એવું લાગતું હોય કે હું આ જગ્યાએ પૈસા નાખીશ તો એમાંથી મને 50% જ મળવાના છે તો આ વસ્તુમાં તમે પૈસા ન નાખતા, નહીતર તમારે બહુ નુકસાન વેઠવાનો વારો આવશે। તેમજ જો તમે મંદિરમાં સાવરણીથી વાળો છો તો આ સાક્ષાત દેવી દેવતાઓનો સંકેત છે કે જે તમારા જીવનમાં જે મુશ્કેલીનો જે સમય હતો એ બધો પૂરો થઈ જશે અને તમારા જીવનમાં મંગલકારી સમય આવશે। તો મિત્રો સાવરણીને લગતા એ એવા કયા નિયમો હતા કે જેનું તમારે પાલન ન કરવું જોઈએ? સાવરણીને લઈને એવી કઈ ભૂલ છે કે જે તમારે ન કરવી જોઈએ? તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે સાવરણીને લઈને તમે આ પ્રયોગ કરી શકો છો। આ પ્રયોગ કર્યા પછી તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે અને તમારા ઘરમાં ધનની વર્ષા થશે। પણ અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે। આ પ્રયોગ કરવા માટે તમારે 5 શુક્રવાર સુધી તાંત્રિક ભોજનને ગ્રહણ ન કરવું જોઈએ। આના તાંત્રિક ભોજનમાં દારૂ, ગુટકા, પાન મસાલા તેમજ માંસ, મછલી, ઈંડા એ બધું તાંત્રિક ભોજનમાં આવે છે। કારણ કે મિત્રો શુક્રવારનો દિવસ છે એ લક્ષ્મી માતાનો દિવસ હોય છે। આથી તમારે આ ઉપાય છે એ શુક્રવારના દિવસે જ કરવાનો છે। તો આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે? તો સૌથી પહેલા તમારે એક લાલ કપડું લેવાનું છે। એ લાલ કપડામાં તમારે 2 ઇલાયચી અને 2 લવિંગ લેવાના છે તેમજ 2 કપૂર અને 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે। હવે આ લાલ કપડાની એક પોટલી બનાવીને આપણે શુક્રવારની રાતે આપણી સાવરણીની નીચે આ પોટલીને મૂકી દેવાની છે। પછી શનિવારની સવારે આપણે જાગીને આ પોટલી સાવરણીની નીચેથી ઉઠાવીને આપણે આપણી પૈસાની તિજોરીમાં મૂકી દેવાની છે। તેમજ પછીના શુક્રવારે નાડી ધોઈને પાછી આ પોટલીને તમારે પાછી 2 ઇલાયચી, 2 લવિંગ અને 2 કપૂર લઈને પાછી એની પોટલી બનાવી દેવાની છે। આ વખતે તમારે એક સિક્કો નાખવાનો નથી। પછી પાછી આને પોટલી બનાવીને એ સાવરણીની નીચે મૂકી દેવાની છે। એટલે કે મિત્રો 5 શુક્રવાર સુધી તમારે આ ઉપાય કરવાનો છે। આના પહેલા પોટલીને તમે હંમેશા માટે પોતાની તિજોરીમાં રાખજો। તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે જો તમે આ ઉપાય કરી લીધો તો તમારા ઘરમાં પૈસા છે એ ચારે બાજુથી આવવા લાગશે। લક્ષ્મી માતાનું એ વરદાન અને તે આશીર્વાદ તમને મળશે કે જેના પરથી તમારા જીવનમાં પૈસાને લગતી બધી જ મુશ્કેલીઓ ખતમ થઈ જશે અને તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો એ નિર્ણયમાં તમને ફાયદો થશે। મિત્રો વિશ્વાસ રાખજો કે આ ઉપાય છે એ પ્રાચીન કાળનો ઉપાય છે કે જેને અપનાવીને તમે ધનવાન બની જશો। તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે। જો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને વાસ્તુની માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। જય માતાજી।